માળિયાહાટી તાલુકાના ખંભાળિયા ગામે ભવ્ય શોભાયાત્રા સાથે જન્માષ્ટમીની ઉમંગ અને ઉલ્લાસપૂર્વકથી ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। ખંભાળિયા ગામે વર્ષો જૂની પરંપરા રીતે છેલ્લા 40 વર્ષથી મટકી ફોડ તથા શોભાયાત્રા જન્માષ્ટમી ઉત્સવ કાર્યક્રમ યોજાયા તથા જન્માષ્ટમીના દિવસે વહેલી સવારે 4 વાગે બાલમુકુંદને લઈ 22 જેટલા આસપાસ ભાઈઓ સમુદ્ર તટે સ્નાન કરવા ગયા। આ પ્રમાણે વર્ષોની પરંપરા જાળવી હતી। જૂની પરંપરા મુજબ મટકી ફોડનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સવારે રામ મંદિરથી શુભારંભ કરવામાં આવેલ કેમ્પ મેઇન બજાર સહિત અને મોટી સંખ્યામાં સેવકો તથા ગ્રામના અગ્રણી અને ગામના વડીલ ગ્રામજનો જોડાયા હતા અને વર્ષો જૂની પરંપરા મુજબ મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વર્ષો જૂની પરંપરા રીતે ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હળી મળી શ્રી કૃષ્ણ શોભાયાત્રાનું ગામની અલગ અલગ જગ્યાએ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં ગામમાં ભવ્ય ડીજેના તાલે લોકો શ્રી કૃષ્ણ ભગવાનના રંગે રંગાયા તેમજ જય હો નંદલાલ કીના નારા સાથે સમસ્ત ગ્રામજનો ઝૂમી ઉઠ્યા। તેમજ મટકી ફોડના સુંદર આયોજન કરવામાં આવ્યું। લોકોએ દર્શન કર્યા હતા અને ધીમી ધારે વરસાદ વચ્ચે પણ બહોળી સંખ્યામાં લોકો જોડાયા અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। શોભાયાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી તથા રાત્રિના કૃષ્ણ જન્મ તથા ધૂનમંજન કીર્તન વગર કાર્યક્રમ યોજાયા, જેમાં ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા। બ્યુરો રિપોર્ટ વિમલ રાયકુંડ। તાલુકાના ખંભાળિયા ગામનો સરપંચ છે, હું હીરાભાઈ ભોજાભાઈ કામડિયા મારું નામ છે અને અમારી અંદાજિત 3,000ની વસ્તી છે અને આખું આહિરનું ગામ છે અને જનરલ આખું ગામ દ્વારકાનું જે ઉત્સવ હોય એવું આખું ગામ ધર્મને એની જોડાયેલા છે અને કૃષ્ણ ભગવાનના જન્મને અહીંયા રથ આપણે મટકી ઉત્સવમાં આખું ગામ રંગમાં રંગાયેલું છે અને માતા બહેનો દીકરીઓ વડીલો સદાય બધાને આમ ઉત્સવ એકદમ ભગવાનને હરુભરું મળ્યા હોય આવો આનંદ પાઠવી અને બધાએ ગામ લોકોને અને મળીને પ્રસાદી આપે, ચા પાણી આવું બધી નાના બાળકોને બધી વિતરણ પ્રસાદ વિતરણ બધું કરેલું છે। અમારા ખંભાળિયા ગામની અંદર છેલ્લા 40 વર્ષથી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ગામના તમામ વડીલો ભાઈઓ બહેનો બાળકો અતિ ઉત્સાહથી ઉજવતા રહેલા છે અને જે મટકી ફોડનો કાર્યક્રમ થાય છે એમાં પણ આખું ગામ એકતાથી અને ભાવ પ્રેમથી જોડાય અને અતિ ઉત્સાહથી આ મટકી ફોડનો કાર્યક્રમ અને શેરીએ શેરીએ આ મટકી ઉત્સવ કરીએ। અને હું મારી પોતાની પ્રાઇવેટ વાત કરું તો છેલ્લા 40 વર્ષથી આ જે મટકીને રંગવાનું કામ હોય એમાં કલર પેઇન્ટિંગ કરી અને મટકીને અમે સજાવીએ છીએ। જય મુરલીધર મહેશ કામડિયા। આજે હું ખંભાળિયામાં જણાવું ને તો મુરલીધરનો પ્રસંગ એટલે અમારા બાપનો પ્રસંગ છે અને અમારી યુવા શક્તિ એટલે જે કૃષ્ણના વારસદાર છે ને એવું સાબિત કરીને બતાવે એ જન્માષ્ટમીના તહેવારમાં। એટલું કહીને